નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધવટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીમાં આજે જન્માષ્ટમીનું પર્વ હોય અને સવારથી સતત વરસાદી માહોલ વચ્ચે પણ નંદ ઘેરા નંદ ભયોનો ગગનભેદી નાદ મોરબી શહેરમાં ગુંજી ઉઠ્યો હતો. રાત્રિના અત્યારે હવે થોડી જ ઘડીઓમાં ફરી નંદલાલાના જન્મોત્સવને વધાવવા માટે મટકી ફોડનો કાર્યક્રમ જે અહીં રાખવામાં આવેલો છે, આ ગ્રીન ચોકથી લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ. અર્જુન સેના ગ્રુપ દ્વારા આ મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે એક વડીલ છે, એમને પૂછીએ કે આ કેટલા વર્ષોથી જાય છે. સૌથી પહેલા તમારું નામ કહેજો. મારું નામ પિયુષ વાઢારા. લખધીરવાસ ચોકની અંદર અર્જુન સેના મિત્ર મંડળ ગ્રુપ ચાલી રહ્યું છે, જેને આજ 44મા વર્ષ પૂરા થઈ 45મા વર્ષમાં તેઓ આગળ વધી રહ્યા છે. અને નાના બાળકોથી માંડીને 10 વર્ષથી અત્યારે 60-50 વર્ષ સુધીના બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને તમામ બાળકોને 1 મહિના પહેલાં એમને ટ્રેનિંગ અપાય છે. અને લખધીરવાસની અંદર મટકી ફોડનો કાર્યક્રમ તથા જે આયોજન થાય છે, જે જડેશ્વરથી જે સરઘસ નીકળે છે ત્યારે પણ 2 મટકી ફોડે છે અર્જુન સેના. અને ત્રીજી મટકી ગ્રીન ચોક વિસ્તારની અંદર 44મા વર્ષ પૂરું કરીને 45મા વર્ષની અંદર આ મટકી ફોડ કાર્યક્રમ કરે છે. અને હાલ જૂનામાં જૂની મટકી ફોડનો કાર્યક્રમ અર્જુન સેના સૌથી પ્રથમ અર્જુન સેના છે. દર્શકોને વિગત આપી છે કે સૌથી પ્રથમ અહીં આ વિસ્તારમાં લખધીરવાસ ચોકમાં, એટલે કે ગ્રીન ચોકની એક્ઝેક્ટ બાજુમાં આવેલા લખધીરવાસ ચોકમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કૃષ્ણ ભગવાનનું તમે જોઈ રહ્યા છો સ્વરૂપ સાથે જે અત્યારે જે મટકી ફોડમાં જોડાશે. જે વિવિધ પ્રકારના સાથે કરતબ પણ બતાવવામાં આવી રહ્યા છે યુવાનો દ્વારા, તેના પર દ્રશ્ય લાઈવ આપણે બતાવી દર્શકોને. સુંદર મજાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. અને મટકી ફોડના આ કાર્યક્રમમાં જે અહીંના અર્જુન સેનાના જે યુવાનો છે તેમના દ્વારા વિવિધ પ્રકારના કરતબ પણ બતાવવામાં આવશે. ટ્યુબલાઇટ્સના આપ જોઈ રહ્યા છો કે જે બતાવી રહ્યા છે. હું ને મારા સહયોગી કૃષ્ણ બુદ્ધવટી ગણતરીની ક્ષણોમાં અહીં મટકી ફોડ અત્યારે હાલ થવા જઈ રહ્યો છે. કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. માથામાં ટ્યુબલાઇટના જે ધોકા છે તે ફોડી અને વિવિધ પ્રકારના કરતબ અહીં બતાવવામાં જે આવી રહ્યા છે. આમાં જોઈ રહ્યા છો તે મોરબીના લખધીર ફોડનો કાર્યક્રમ અર્જુન સેના ગ્રુપ દ્વારા હાલ આયોજન કરવામાં આવ્યું છે.
તેમના દ્વારા વિવિધ પ્રકારના જે કરતબો જે હાલ બતાવવામાં આવી રહ્યા છે. આ બાજુ મહિલાઓ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે. અર્જુન સેના ગ્રુપના આયોજન વિશે કઈ પોતાનું મંતવ્ય કહેવા માંગે છે? બેન, આજે આવું સરસ આયોજન છે મટકી ફોડનું અર્જુન સેના ગ્રુપ દ્વારા. કોલામ પહેલી રાતની મટકી થાતી તો અહીંયા થાતી, હવે બધી જગ્યાએ થાય છે. પણ આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબીના